તો આ હરણી હોનારતના ઘા હજુ રૂઝાયા પણ નથી અને ત્યાં જ વડોદરાની જ એક શાળાનો ચોંકાવનારો વિડીયો હવે સામે આવ્યો છે। પાદરા તાલુકાની સાદરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પોરબંદરના દરિયાકાંઠે પ્રવાસે પહોંચ્યા હોવાનો અને મોજ મસ્તી કરતા હોવાનો વિડીયો સામે આવ્યો છે। અને આ વિડીયો અનેક સવાલ ઊભા કરી રહ્યો છે કે શા માટે દુર્ઘટનાઓ બાદ પણ કોઈ બોધપાઠ લેવાતો નથી। બાળકોને આ રીતે દરિયાકાંઠે લઈ જવાની મંજૂરી આખરે કોણે આપી હશે? આ સમગ્ર ઘટનાક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો ખુલાસો પણ સામે આવ્યો છે। તેમનું કહેવું છે કે પ્રવાસ માટે 62 બાળકો અને 3 શિક્ષકો માટે મંજૂરી આપી દેવાઈ હતી, પણ તે સમયે પ્રવાસ અંગેના કડક નિયમો પહેલા જ શાળાને જણાવી દેવાયા હતા, પરંતુ આ નિયમોનો ભંગ થયો હોય જવાબદારો સામે ચોક્કસથી કડક કાર્યવાહી પણ કરવામાં આવશે। क्या मौज मस्ती थी ये लोगों